ગુજરાત વિધાનસભામાં યુનિફોર્મ સિવિલ કોડ બિલ પસાર થવાની હિલચાલ ચાલી રહી છે ત્યારે આજે રમજાન ઈદના તહેવારના દિવસે જ એઆઈએમઆઈએમ પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા જુમ્મા મસ્જિદ બહાર એકત્ર થઈને યુસીસી બિલ સામે વિરોધ કરવામાં આવ્યો હતો। કાર્યકર્તાઓ હાથમાં બેનરો અને પ્લેકાર્ડ્સ લઈને મસ્જિદની બહાર ઉતરી આવ્યા હતા અને યુસીસી હટાવો, દેશ બચાવો, યુસીસી રદ કરો જેવા સૂત્રો લખીને બેનરો દર્શાવીને સૂત્રોચ્ચાર કર્યા હતા। દેખાવો શરૂ થતાં જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી તમામ દેખાવકારોની અટકાયત કરી હતી। અમદાવાદ શહેરના અનેક સ્પાની યાર્ડમાં દેહ વેપારની પ્રવૃત્તિઓ ચાલી રહી છે ત્યારે મહિલા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા હિમાલયા મોલમાં ચાલી રહેલા બુદ્ધા સ્પેમમાં ડમી ગ્રાહક મોકલવામાં આવ્યો હતો। ડમી ગ્રાહક જ્યારે સ્પેમમાં ગયો ત્યારે અંદર મસાજની સાથે દેહ વેપારની પ્રવૃત્તિઓ ચાલી રહી હોવાની જાણ થતાં પોલીસે અહીં દરોડો પાડતા 3 નોર્થ ઈસ્ટની યુવતીઓ મળી આવી હતી। મહિલા પોલીસે આ તમામ યુવતીઓને અહીંથી મુક્ત કરાવી સ્પેના મેનેજર સની સંતોષ અને સ્પેના માલિક ઇરશાદ સૈયદ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। અમદાવાદના વાડજ બ્રિજ નીચે પાણીના ટેન્કરે 2 બાળકને અડફેટે લેતા એકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે। વાડજ બ્રિજ નીચે 2 બાળકો રમી રહ્યા હતા ત્યારે પૂર ઝડપે આવેલા ટેન્કરે બંને બાળકોને અડફેટે લીધા હતા, જેમાં એક બાળકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય બાળકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવે છે। ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો ત્યારે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે।